टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। જૂનાગઢ મહાનગરપાલિકાના પરિણામમાં વોર્ડ નંબર 8માં જે બબાલ મચી હતી તેને લઈને મહત્વપૂર્ણ કાર્યવાહી કરવામાં આવી છે કે જ્યાં વિજેતા કોંગ્રેસના ઉમેદવાર અને આમ આદમી પાર્ટીના હારેલા ઉમેદવાર સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। એ ડિવિઝન પોલીસ સ્ટેશનની અંદર 22 શખ્સો સામે કાર્યવાહી કરવામાં આવી છે। ફરજમાં રૂકાવટ, હુલ્લડ સહિતના મુદ્દે આ ફરિયાદ દાખલ થઈ। કોંગ્રેસના વિજેતા ઉમેદવાર અંદ્રેમાન પંજાએ ટેબલ મારતા પોલીસકર્મીને ઈજા થઈ હતી। મહિલા પોલીસકર્મીને માથાના ભાગે ઈજા પહોંચી હતી તો આપના હારેલા ઉમેદવાર રજાક હાલા સહિતના લોકોએ પણ બબાલ કરી હતી। કોંગ્રેસની પેનલ વિજેતા બનતા અહીં વિજય સરઘસ નીકળ્યું હતું। અહીં ચિત્તાખાના ચોક નજીક કોંગ્રેસ અને આપ વચ્ચે બબાલ થઈ ગઈ। પોલીસે અનેક શખ્સોને રાઉન્ડઅપ કરી તપાસ હાથ ધરી છે। અને આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા જૂનાગઢથી જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા વિજયસિંહ। વિજયસિંહ, હાલ આજે બબાલ મચી અને ત્યારબાદ આખરે જે પરિસ્થિતિ સર્જાઈ હતી, હવે જે વિરુદ્ધ કાર્યવાહી થઈ છે, કઈ પ્રકારની કાર્યવાહી હાથ ધરાઈ છે? ચોક્કસથી જણાવી દઉં તો જે રીતે ગઈકાલે જે મહાનગરપાલિકાનું જે મતદાન ઝડપી હતી અને જ્યારે ઉમેદવારો પોતાની જીત પ્રાપ્ત કર્યા પછી તેઓ શહેરની અંદર જ્યારે રેલી કાઢતા હોય છે ત્યારે વોર્ડ નંબર 8ના જે કોંગ્રેસના ઉમેદવાર હતા તેઓએ તેમની જીત પ્રાપ્ત કર્યા બાદ તેઓ રેલી એટલે રોડ ઉપર ચિત્તાખાના ચોકમાં નીકળી હતી। દરમિયાન જે આમ આદમી પાર્ટીના જે ઉમેદવાર હારેલા ઉમેદવાર હતા તેમના કોઈ લોકોએ માણસોએ જે પથ્થરમારો કર્યો, સમગ્ર ઘટના જ્યારે આ ચિત્તાખાના ચોકમાં બની હતી તે બાબતે પોલીસે તેમના વિરુદ્ધ જે કાર્યવાહી કરવામાં આવી છે તેમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 22 લોકો વિરુદ્ધ જે ફરિયાદ દાખલ થઈ છે અને તેમની શોધખોળ કરવાની પણ જે તજવીજ હાથ ધરવામાં આવી છે। હજુ પણ ક્યાંક ને ક્યાંક પોલીસ આ બાબતે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। બિલકુલ વિજયસિંહ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। હવે જોવાનું રહેશે કે આ પોલીસ રાઉન્ડ અપ કરીને કાર્યવાહી હાથ ધરી છે, આગામી દિવસોમાં આ તમામ લોકો સામે કઈ પ્રકારની કાર્યવાહી થાય છે।